નમસ્કાર દર્શક મિત્રો, આજે હું આપના માટે નાગપંચમીની વાર્તા લઈને આવી છું. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પાણિયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી. ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું. એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઈ શકાય. આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડાનો નાશ થાય છે અને સંપ વધે છે તથા નાગ દેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. ધરમપુર નામે એક ગામમાં એક ડોશી તેના 6 દીકરા તથા વહુઓ સાથે રહેતી હતી. દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી એને બધા ન પીરી કહી મેણા મારતા હતા. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી. ખાવાનું પણ પૂરું આપતી ન હતી. ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘેર ખીર બની. ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પણ નાની વહુ રાધાને કોઈએ યાદ ન કરી. એ દિવસોમાં એ ગર્ભવતી હતી. આથી એને ખીર ખાવાનું મન થયું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈ વાસણ માંજવા કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે. ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. એને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે હું ખાઈશ. હવે બન્યું એવું કે જે ઝાડ નીચે તેણે કપડામાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારે રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી. તેણે જોયું તો કપડામાંથી પોપડા ગાયબ. નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી. તેના મનમાં એમ કે હમણાં મને ગાળો દેશે, પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે રાધા બોલી, જેણે ખાધા હશે એનું પેટ ઠરજો. બિચારી મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હોય એમ લાગે છે. આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને તેણે રાધાને દર્શન આપતા કહ્યું, બહેન, તને કઈ વાતનું દુઃખ છે? એના પ્રત્યુત્તરમાં નાની વહુ રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું, માં, મારા પિયરમાં કોઈ સગું નથી, માટે મારા સાસરે સૌ મને મેણા મારે છે. વળી થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે. મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખમાં આંસુ આવી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું. તેણે રાધાને સાંત્વન આપતા કહ્યું, બેટી, તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે ફક્ત એક કંકોત્રી મારા રાફડા પાસે તારે મૂકી જવાની. આ સાંભળી રાધા ખુશ થઈ ગઈ. થોડા વખત પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુ રાધાને મેણા મારવા લાગી. અલીબાઈ, પિયરમાં તો કાળું કૂતરુંય નથી, તો પછી એનો ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ. તેણે સાસુને વિનંતી કરી, મારા પિયરમાં દૂરના એક સગા છે, એમને મારે કંકોત્રી મોકલવી છે, લખી આપો ને. સાસુએ ના છૂટકે મોટી વહુ આગળ એક ચબરખીમાં 2 અક્ષરો પડાવી નાની વહુને આપ્યા. રાધા ખુશ થતી કંકોત્રી લઈને રાફડા પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી ઘેર પાછી ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતા કહેવા લાગી, અલીબાઈ, આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં અને વસ્ત્રો મળવાના છે. તેના પિયરિયા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકે ટશે એ દિશામાં જોઈ રહ્યા. થોડી વારે ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપના અંબારસમી નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડા આવીને ઊભા રહ્યા. નાની વહુ રાધાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના રૂપાના, હીરા માણેકના દાગીના, મહામૂલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા. અને ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી
સવા મહિને હું એને જાતે આવીને મૂકી જઈશ. સાસુ બિચારા શું બોલે? એ તો આ બધું જોઈને હબકી ગયા હતા. નાગણ નાની વહુને લઈને વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં એને મૂંઝવણ થઈ કે આ નાગણ એને ક્યાં લઈ જશે. પરંતુ એની શંકાનું તરત જ નિવારણ આવી ગયું. દર આગળ આવીને નાગણે હાથ ફેરવ્યો ત્યાં તો નીચેથી જમીન ખસીને ભોયરાનો રસ્તો ખુલી ગયો. એ ભોયરામાં થઈને તેઓ મહેલમાં આવ્યા. રાજાના કરતાં પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા આશ્ચર્ય પામી. નાગણે તેને કહ્યું, રાધા, તારે અહીંયા કશું જ કામ કરવાનું નથી. ખાઈ પીને આ સામે પડેલા હિંડોળા પર ઝૂલવાનું જ છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવારે, બપોરે, સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને બધા નાગકુમારોને ભેગા કરીને દૂધ પાવાનું. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો અવતર્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ રાધા કંઈ કામ અંગે દૂધને વાસણમાં ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ. છોકરો રમતો રમતો ત્યાં આવી ચડ્યો અને તેણે રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડતા આવી પહોંચ્યા. તેમને જોઈ છોકરો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટીને 2 નાગકુમારોના પૂંછડા પર પડી. આથી નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા તે એમના મોઢા દાજી ગયા. બિચારા નાગકુમારો બાંડિયા બુચ્યા થઈ ગયા. તેઓ છોકરા પર ખૂબ ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું, પણ તેના નાના છોકરાને શું કહી શકે? નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ તેમના મનમાંથી દાજ ગઈ નહીં. થોડા દિવસ પછી નાની વહુને સારો દિવસ જોઈ મનગમતી પહેરામણી આપી વિદાય કરી. સાસરીમાં નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી તેની જેઠાણીઓ એના પર દાજે બળવા લાગી. નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉમરામાં આવતા તેને ઠેસ લાગી. તે પડતા પડતા બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આ રીતે એમને 2-3 વાર અનુભવ થયો. બહેનનો આટલો બધો પ્રેમ જોઈને એના છોકરાને કરડવાનો તેમણે વિચાર માંડી વાળ્યો. તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ ગઈ અને છણકો કરતા બોલી ઉઠી, અમારા છોકરાનું દૂધ ઢોળાવીને તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા? આ સાંભળીને નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ જ દિવસે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપીને બીજે દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલી આપ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ ગઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગ દેવતા, જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.